સ્વાગત છે વંદે ગો માતરમ. દોસ્તો, ગુજરાત સરકારની એક સરસ મજાની આરોગ્ય સેવા એટલે 108 108. એક કોલ કરો એટલે તરત જ બને એટલી શક્ય એટલી ત્વરાએ શક્ય એટલી ઝડપથી 108 પહોંચી જાય અને તાત્કાલિક દર્દીની સારવાર શરૂ થઈ જાય. પહેલા તો પ્રાથમિક સારવાર મળી જાય, પછી એ વેનમાં પણ એ ગાડીમાં પણ સારવાર શરૂ રહે અને પછી જે તે પ્રકારનું ડેસ્ટિનેશન હોય, જે દવાખાને પહોંચાડવાના હોય ત્યાં દર્દીને પહોંચાડી દેવામાં આવે. એટલે એક બહુ સરસ આશીર્વાદરૂપ વરદાનરૂપ સારવાર અને આ પ્રકારની સેવા ગુજરાત સરકારે શરૂ કરી છે. અને આપણે જાણીએ છીએ કે 108 નો જે સ્ટાફ હોય છે એ બહુ જ દિલથી મહેનત કરતો હોય છે, દિલથી કામ કરતો હોય છે અને ખરા અર્થમાં દર્દીનારાયણની સેવા કરે છે. આપણે એ વિશે જાણીએ છીએ. આજે થોડી જુદી વાત કરવી છે. દર્દીનારાયણની સેવા તો કરે છે, પણ જેતપુરમાં એક એવી ઘટના બની કે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ જાય છે, એની પાસેથી કેટલીક રોકડ રકમ અને કેટલાક ડાયમંડ મળે છે. તો એ મૂળ વ્યક્તિ સુધી પહોંચાડવાની પણ સરસ મજાની સેવા, એક પ્રેરણાદાયી ને પ્રમાણિક સેવા કરી છે 108 ના સ્ટાફે જેતપુરના. તો અત્યારે મારી સાથે ઓનલાઈન જોડાયેલા છે જેતપુર 108 ના EMT ઉર્વશીબેન વિસાણી અને 108 ના પાયલોટ દિવ્યેશભાઈ બારિયા. ઉર્વશીબેન, દિવ્યેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. સૌથી પહેલા દિવ્યેશભાઈ, મારે તમને પૂછવું છે કે જેવો કોલ આવે, અહીંથી કોઈ એક વ્યક્તિ પોતાની ઘરેથી ફોન કરે છે કે ભાઈ અમારા દાદા બીમાર થઈ ગયા છે, તો એ કોલ ક્યાં જાય છે, પછી તમારી પાસે ક્યારે આવે છે, કેવી રીતે આવે છે અને તમે કેવી રીતે કેટલી ઝડપમાં પહોંચો છો? થોડીક એની વાત પહેલા દિવ્યેશભાઈ તમે કહી દો. શરૂઆતમાં છે ને લાભાર્થી ટૂંકમાં પેશન્ટના રિલેટિવ કોલ કરે એટલે શરૂઆતમાં મેન ઓફિસ અમદાવાદ નરોડા ત્યાં કોલ જાય. પછી ટૂંકમાં લોકલ લોકેશન પહોંચી અને ટૂંકમાં જીપીએસ વાઇઝ એમ્બ્યુલન્સ જે નજીક પડતી હોય નજીક એમ્બ્યુલન્સ ને કેસ અસાઇન કરે. કેસ અસાઇન અમારામાં થયા ને 30 સેકન્ડ ની અંદર અમારે ટૂંકમાં એમ્બ્યુલન્સ લઈને મેક્સિમમ 30 સેકન્ડ ની અંદર એમ્બ્યુલન્સ લઈને અમારે રવાના થઈ જવાનું હોય. અમારામાં બધી ડિટેલ આવી જાય કે પેશન્ટને શું તકલીફ છે, કયા સ્થળે જવાનું છે, બરાબર, પછી પેશન્ટની કેટલી ઉંમર છે અને હાલ ટૂંકમાં કયા સ્થળે છે, બધી અપડેટ અમારા ઉપર પહોંચી જાય છે, બરાબર. એટલે અમે ટૂંકમાં કોલરને કોલ કરી અને અમે એવું જણાવી દઈએ છીએ કે અમે આ લોકો અહીંયાથી નીકળી ગયા છીએ. 10 થી મેક્સિમમ લોંગ ડિસ્ટન્સ હોય તો 10-15 મિનિટ જેવો ટાઈમ લાગે. નજીક સ્થળ હોય તો 5-7 મિનિટમાં પહોંચી જાય એમ. અને પેલી ટૂંકમાં એમ્બ્યુલન્સ અને કોઈ ટ્રાફિક ના હોય તો સાયરન હિસાબે મોસ્ટ ઓફ પબ્લિક અત્યારે એટલી જાગૃત છે કે આપણે જે 108 છે એને મોસ્ટ ઓફ રસ્તો આપી જ દે છે, બરાબર. કોઈ ઓલું છે ને, એટલે બને એટલી વહેલી ઝડપથી અમે લોંગ ડિસ્ટન્સ હોય તો બી વહેલી ઝડપથી 10 થી 15 મિનિટ પહોંચી જઈએ છીએ અને શોર્ટ ડિસ્ટન્સ હોય તો 5-7 મિનિટમાં પહોંચી જઈએ. વાહ વાહ, ખૂબ અદભુત સેવા છે તમારી 108 ની. દિવ્યેશભાઈ, પાયલોટ તરીકે પણ તમે બહુ મોટી કામગીરી કરી. અચ્છા બેન આપણી સાથે જોડાયેલી છે, ઉર્વશીબેન EMT છે. તો બેન, કયા પ્રકારના મોટે ભાગે કેસીસ અથવા તો ફોન આવતા હોય છે? આપ તમે જેતપુર છો તો મોટે ભાગે જે કેસીસ આવતા હોય છે, અત્યારે ઉનાળો છે જેમ કે, અને રૂટીનમાં પણ આખું વર્ષ દરમિયાન, તો કયા પ્રકારના કોલ આવતા, કેવી મુશ્કેલી હોય છે ત્યારે લોકો ફોન કરતા હોય છે, કયા પ્રકાર? અમારે સેન્ટર એવું છે કે નજીકમાં બધી જ પ્રકારની ઇમરજન્સી અમારે હેન્ડલ કરવાની આવે છે. જેમ કે ડિલિવરી ના કેસ હોય છે, કોઈ ચેસ્ટ પેન વાળા પેશન્ટ હોય, હેંગિંગ ના પેશન્ટ લાઈવ અમે ટ્રીટમેન્ટ કરીને બચાવેલા અમારા એનું છે એવું કે પેશન્ટ બચી ગયા છે કે અમે રસ્તામાં એમ્બ્યુલન્સમાં એમને સારવાર કરીએ છીએ. અને અમારે જે ફિઝિશિયન ડોક્ટર જે બેઠા હોય છે ઉપર રસ્તામાં, અમે પેશન્ટનું પ્રાઇમરી ચેકઅપ કરી એમને ફોન કરીને કહેતા હોઈએ છીએ કે સાહેબ પેશન્ટની કન્ડિશન આવી છે, પેશન્ટને આવી તકલીફ છે. પછી એ જગ્યાએ ને એ પ્રમાણે અમે એમને પેશન્ટને મેડિસિન આપીએ છીએ રસ્તામાં, અને જરૂરી સારવાર સાથે બને એટલા સેફલી અને સારી રીતે હોસ્પિટલે પેશન્ટને પહોંચાડીએ. ઇમરજન્સી સારવાર થઈ જાય છે. વાહ વાહ, ખૂબ સરસ. અચ્છા, જે આપણી એમ્બ્યુલન્સ હોય છે એમાં બધી જ સુવિધાઓ હોય છે? દાખલા તરીકે કોઈકને ઓક્સિજનની જરૂર પડી, કોઈકને અમુક પ્રકારની દવા, ઇન્જેક્શન વગેરે, એટલે બધી સુવિધા સંપન્ન હોય છે? બધું સાહેબ કમ્પ્લીટ જ હોય છે. અમે રેગ્યુલર એમનું ચેકઅપ જોઈ લેતા હોઈએ છીએ દરરોજ કે કઈ મેડિસિન થેરાપી અવેલેબલ છે, જરૂર છે. જે ઘટતી હોય અમારે સ્ટોકમાં ઉપરથી આવી જાય છે. બધું ઓક્સિજન સિલિન્ડર હોય છે કમ્પ્લીટ, એટલે પેશન્ટને ઓક્સિજનની જરૂર પડે તો કઈ તકલીફ નથી થતી. અને અમે અમને ટ્રીટમેન્ટ બધી શીખવાડેલું હોય છે, અમદાવાદથી ટ્રેનિંગ આપેલી હોય છે. એટલે બને ત્યાં સુધી અમે પેશન્ટને તકલીફ ન થાય ને એવી રીતે હોસ્પિટલે પહોંચાડી દઈએ અને અમારી બનતી કોશિશ કરીને પ્રાથમિક સારવાર આપી અને પેશન્ટને હોસ્પિટલે પહોંચાડતા હોઈએ છીએ સાહેબ. અને ફિઝિશિયન ડોક્ટર અમારે
ગમે ત્યારે ફોન કરીએ ત્યારે અવેલેબલ જ હોય છે અને એની સારવાર એની સલાહ મુજબ અમે પેશન્ટને મેડિસિન આપીએ છીએ. અચ્છા, જે મેડિકલ ઓફિસરો હોય અથવા તો તમારા જે ઉપરી અધિકારી ડોક્ટરો વગેરે હોય છે એનો કેટલો સહકાર રહેતો હોય છે? સ્વાભાવિક છે, હશે જ, એમાં કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે આટલી સરસ સેવા તમે ગુજરાત સરકાર તમારા માધ્યમથી, કારણ કે તમે બધા એના હાથપગ છો. સરકાર તો કોઈ તમને સુવિધા આપી દે પણ કામ તો તમારે જ કરવાનું છે સ્થળ ઉપર. તમે તો સરકારની જે આખી યોજના છે એના હાથપગ સમાન તમે લોકો છો, જેમ તમે સ્થળ ઉપર કામ કરો છો. અચ્છા, ઉપરથી બધા અધિકારીઓનો સહકાર મળતો હોય છે? બહુ સરસ સાહેબ અમને સહકાર મળે છે અમારા અધિકારીઓનો. અત્યારે અમારા જે પ્રોગ્રામ મેનેજર છે ચેતન સાહેબ ગાધે, એમનો અમને પૂરો સપોર્ટ હોય છે. અમારા ઈએમઈ સાહેબ છે કિમસી સાહેબ કિરાડ, અને એમને પણ અમે કેસ બાબતે અમુક વખતે અમારે એમની સલાહ પણ લેવી પડે છે, કારણ કે શું કન્ડિશન હોય આથી બધું. સાહેબ અમને બહુ વ્યવસ્થિત સલાહ આપે છે અને એની ગાઈડલાઈન પ્રમાણે જ અમે હાલતા હોઈએ છીએ. બરાબર. દિવ્યેશભાઈ, માનો કે કોલ આવ્યો તમારા સુધી, તમે નજીકમાં છો અને ત્યાં જવાનું થયું, તો ટ્રાફિકના પ્રશ્નો, પછી ખાસ કરીને ક્યારેક એવું થાય કે બહુ ભીડવાળી જગ્યા છે અથવા તો બહુ શેરી ગલીમાં કોઈનું ઘર છે અથવા તો કોઈ એપાર્ટમેન્ટમાં ઉપર રહે છે, તો તમારે ત્યાં પહોંચવું ઘણીવાર અઘરું થઈ જતું હોય. એવી શેરી ગલી હોય, ભીડ હોય, સાંકડા રસ્તાઓ હોય, તો આવા સંજોગોમાં તમે કેવી રીતે પહોંચો? તમારી કસોટી જેને કહેવાય, તો તમારી ગણતરીની મિનિટોમાં પહોંચવાનું છે. તમારી પહેલી પ્રાયોરિટી હોય છે કોઈનો જીવ બચાવવો, પહેલી પ્રાયોરિટી. તો આવા સંજોગોમાં તમે, એટલે તમારાથી કોઈ એક્સિડન્ટ ના થઈ જાય, તમારાથી એ બધું તમારે જોવાનું છે. તો આવા સંજોગોમાં જેને કહેવાય કે તમે કેવી રીતે આ બધું મેનેજ કરો છો? સર, એમાં એવું છે, મોસ્ટ ઓફલી અમુક સાંકડી ગલીઓમાં એમ્બ્યુલન્સ જઈ શકે એમ નથી. તો પેશન્ટના રિલેટિવ છે એ ટૂંકમાં જ્યાં સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે છે ત્યાં સુધી તો અમે લોકો લઈ જ લઈએ છીએ. પછી એમ્બ્યુલન્સ જઈ શકે એમ નથી, સાંકડી ગલી છે, તો અમારે સ્ટ્રેચર છે. આપણે જો એક્સિડન્ટનું પેશન્ટ છે કે કોઈ બહુ ફૂલ હેવી બોડી પેશન્ટ છે, અમારી પાસે સ્ટ્રેચરની સુવિધા છે. તો અમે લોકો સ્ટ્રેચર લઈ અને ટૂંકમાં પેશન્ટને વહેલી તકે આપણી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરાવીએ. કોઈ સ્ટ્રેચર છે તો કોઈ, માનો કે કોઈ ઇમરજન્સી સર્જાણી છે સાહેબ, બરાબર, તો ઇમરજન્સી સર્જાણી એટલે મોસ્ટ ઓફલી પેશન્ટના રિલેટિવ અથવા 4-5 જણા તો સાહેબ મિનિમમ મેક્સિમમ સીન ઉપર હોય જ છે. તો એને આપણે ટૂંકમાં જે રીતે કહીએ એ રીતે આપણે વર્કમાં ટૂંકમાં એડિશન કામ કરે. આપણે કહીએ કે સ્ટ્રેચરમાં એને લેવડાવીએ જેથી કરીને એમ્બ્યુલન્સમાં વહેલા શિફ્ટ થઈ જાય. બરાબર. એટલે એ લોકો વહેલા શિફ્ટ કરાવે. અમે બને એટલી ટૂંકમાં પેશન્ટને એમ્બ્યુલન્સ જઈ શકે. જી હા, અમે બને એટલી વહેલી ઝડપે એમ્બ્યુલન્સમાં કઈ રીતે પહોંચે એ રીતે સર મેનેજ કરીએ. ખૂબ સરસ. સરસ, તમે દિવ્યેશભાઈ, ઋષિબેન સરસ કામગીરી કરો છો. અચ્છા, હા દિવ્યેશભાઈ, ખાસ તો મારે એ પૂછવું છે કે 2 દિવસ પહેલાની એક ઘટના છે કે જેમાં કોઈ ઈજાગ્રસ્ત થયું, તમને લોકોને કોલ મળ્યો, પછી તમે એને સારવાર અપાવી, તો બરાબર છે, તમે તમારો જે ફરજ છે નિભાવી અથવા માનવતાનો ધર્મ નિભાવ્યો, પણ એમની પાસેથી એ ઈજાગ્રસ્ત વ્યક્તિ પાસેથી રોકડ રકમ મળી, હીરા મળ્યા, એ તમે એમને એના શેઠને પાછી પહોંચાડી અને બહુ મોટી માનવતા બતાવી છે. થોડી મારે એ વાત સાંભળવી છે તમારી પાસેથી. સર, એમાં એવું થયું, સાંજના 6 વાગ્યા આસપાસ અમને કેસ મળ્યો એક્સિડન્ટનો. એટલે અમે લોકો સ્થળ ઉપર પહોંચ્યા. સ્થળ ઉપર પહોંચ્યા તો પેશન્ટ ટૂંકમાં બેભાન જેવી હાલતમાં, જોકે એને કાંઈ ટૂંકમાં એવો આઈડિયા જ નહીં કે હું કઈ જગ્યાએ મારી સાથે શું થયું છે, બરાબર. પછી અમે ટૂંકમાં એમને કીધું કે ભાઈ અમે 108 સ્ટાફમાંથી આવીએ છીએ, અમે તમને બચાવવાના પ્રયત્નમાં છીએ, તમારું એક્સિડન્ટ હાલ થયું છે, બરાબર. એટલે એમની પાસે જે બેગ હતું, બેગમાં ટૂંકમાં $1.5 લાખ રૂપિયો રોકડો હતો અને 5 લાખના સમથિંગ હીરા છે. એટલે એની ગભરામણમાં કે મારા મુદ્દામાલ ને આ લઈ જશે આ લોકો, એ ગભરામણમાં અમને પેશન્ટ આવવાની પહેલા ના પડી. પછી અમને ટૂંકમાં વિશ્વાસ અપાવી કે અમે 108 સ્ટાફમાંથી આવીએ છીએ, અમે તમને સારવાર માટે લઈ જઈએ છીએ, તમારી જે વસ્તુઓ છે એ તમારી પાસે અથવા તમારા માલિક સુધી પહોંચતી કરીએ, અમારી ઉપર વિશ્વાસ રાખો. અમે એમને વિશ્વાસ અપાવી અને એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરાવ્યું અને સારવાર આપતા અમે જેતપુર સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા. જેતપુર સિવિલ હોસ્પિટલ પહોંચાડી અને વ્યવસ્થિત જે અહીંયા ડોક્ટર સ્ટાફ હતો એમને સારવાર આપવાની શરૂ કરી દીધી. પછી અમે લોકોએ સિવિલે બોલાવી અને વ્યવસ્થિત જે મુદ્દામાલ હતો, રોકડ રકમ અને હીરા, બધું એમને પરત સોંપ્યું છે. એમને બધું વ્યવસ્થિત કે ભાઈ તમે જોઈ લ્યો, આમાં કાંઈ પણ ઘટ વસ્તુ અમને સ્થળ ઉપરથી મળ્યું એ રીતનું તમને અમે પોસ્ટું કરીએ છીએ. બરાબર. એ લોકોએ અમને બહુ ખૂબ આભાર વ્યક્ત કરી છે.
આ રીતનું ટૂંકમાં અમને બહુ બિલ દેવા છે અમને બી કે તમે ટૂંકમાં ઇમરજન્સી સારવાર તો આપી પણ પ્લસ તમારી જે વસ્તુ પણ તે કોઈ નાના માણસ નો થાય તો 5-25 હજાર રૂપિયા હોય કમાવા અત્યારે બહુ પરિસ્થિતિ સમયને અનુકૂળ બહુ અઘરા છે એટલે અમને ટૂંકમાં બહુ બિલ દેવા છે આ કેસમાં સર આ રીતનું બનાવ બન્યો હતો. જી ખાસ તો એટલે મારે તો ખાસ પુરુષબેન દિવેશભાઈ તમારો આભાર વ્યક્ત કરવો છે સમાજ વતી કે તમે બહુ મોટું કામ મેડિકલ સારવારનું તો કરો જ છો, સમયસર પહોંચી જાવ છો, પણ આ જે એક બહુ મોટી માનવતાની સેવા પણ તમે જે રીતે બજાવો છો, કારણ કે મને એમ લાગે છે કે તમને જે ટ્રેનિંગ આપવામાં આવે છે તમારા અધિકારીઓ દ્વારા એ વસ્તુ જ તમને કહેવામાં આવતી હશે કે ભાઈ 108 એટલે એનું નામ પડે એટલે ક્યાંય બીજી કોઈ જાતની વાત ના આવે, માત્ર સેવા ને સેવા જ આવે એવું હું સમજુ છું કે તમને એ રીતની આખી ટ્રેનિંગ એ પ્રકારના. જી અમારે સર એવું છે, અમારે જસ્ટ અમારી હેડ ઓફિસ એવું કહેવામાં આવે છે કે જસ્ટ 5-25 રૂપિયાનો તે પ્રશ્ન નથી, પણ તમે સારવાર આપો, તમે પ્રામાણિકતાનું એક ઉદાહરણ આપો કે 108 સ્ટાફ છે એ તમે સારવાર તો પ્લસ આપો છો. અમે ટૂંકમાં અમારા 108 સ્ટાફમાંથી એવું નહીં સાહેબ કે આ ટૂંકમાં આમ પબ્લિક છે અથવા આ કેપેબલ પબ્લિક છે તો આને આવી સારવાર આપો એવું કોઈ સામાન્ય માણસ હોય એને બી અમે સેમ સારવાર જ આપીએ છીએ કે જેનું કોઈ નથી, જેના નથી કોઈ ઘરે આગળ પાછળ કોઈ નથી એને બી અમે સેમ સારવાર જ આપીએ છીએ, જેના રિલેટિવ છે એનું પેશન્ટ એને બી અમે સેમ સારવાર જ આપીએ છીએ. અમને હેડ ઓફિસ અને અમારા વાતાવરણ અમારા રાજકોટ જિલ્લાનું સંચાલન અમારા પ્રોગ્રામ મેનેજર છે ચેતન સાહેબ, ઈ અને અમારા ઈએમઈ સાહેબ નું વારંવાર કહેવાનું છે કે તમે સારવાર ઇમરજન્સી તો આપો છો સાહેબ, પણ પ્રામાણિકતા કોઈ પણ ની વસ્તુ, કારણ કે અત્યારે જમાના પ્રમાણે સાહેબ પૈસા કમાવા ખૂબ જ અઘરા. જી કોઈ પણ ના 5-25 રૂપિયા સાહેબ ઈ વસ્તુ વ્યાજબી નથી, એમ ટૂંકમાં પ્રામાણિકતા એમ. કોઈ પણ પેશન્ટ આવે કે જેનું કોઈ આગળ પાછળ કોઈ હોતું નથી, કે જેના સગાવાલા છે એને તો જોઈને બધા સારવાર કરવાના જ છે કે આના રિલેટિવ ભેગા છે આની સારવાર તમે કરો વ્યવસ્થિત, ઈ આપણે ફોર્સ કરવાના જ કે અમારા રિલેટિવની તમે સારવાર કરો. અમે જેની પાછળ કોઈ નથી કે જેને 108 દ્વારા હોસ્પિટલે જવા સિવાય કોઈ વિકલ્પ જ નથી એની પેશન્ટને અમે એવી જ રીતે ટ્રીટમેન્ટ કરીએ છીએ કે ભલે ઈ કોઈ બીજું અમને કહેવા વાળું નથી પણ ભગવાન જોવે છે કે આની સારવાર કેવી રીતે તમે કરો. વાહ ખૂબ સરસ. ઉર્વશીબેન દિવેશભાઈ તમારો આભાર વ્યક્ત કરું છું, તમે સરસ સેવા બજાવી છે, તમારી ફરજ તો બજાવો જ છો પ્રમાણિકતાથી, પણ જે બીજી સેવા આ પ્રકારની કરો છો એ પણ એક બહુ મોટી માનવતા, અને તમારા લોકોની વાતો સાંભળીને આખા સમાજને પ્રેરણા મળશે. પ્રામાણિકતા કોને કહેવાય, માનવતા કોને કહેવાય, એ તમારી આ જે ઘટના બની એના ઉપરથી અમને બધાને પ્રેરણા મળી છે, એટલે જ ખાસ આજે અમે તમારી સાથે જોડાણા અને સરસ મજાની વાતો કરી. તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ પ્રકારના આપણી વચ્ચે એવા લોકો પણ રહે છે, ઘણી વખત આપણે બહુ નિરાશ થતા હોય કે ભાઈ આમ થતું જાય છે, દુનિયા આવી થતી, એવું નથી હોતું. આપણી વચ્ચે જ આપણી આજુબાજુમાં એવા લોકો રહેતા હોય છે, એવા લોકો વસતા હોય છે. જે બે આપણે ઉર્વશીબેન અને દિવેશભાઈ સાથે વાત કરી, એક કેટલી મોટી માનવતા એને મહેકાવી. કોઈ એક ઘાયલ વ્યક્તિને, ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર આપી, દવાખાને પહોંચાડી, એની પાસે એક મોટી રકમ અને વસ્તુ હતી જે દાગીનો હીરા હતા એ પણ એમને યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડ્યો, અને 1 રૂપિયો કે એક વસ્તુ ઓછી ન થાય એનો ખ્યાલ રાખીને. તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવી આવી વાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.